નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રસ્તે પસાર થઈ રહેલા એક વૃદ્ધ ભિખારી દ્વારા બે બાળકો પૈકી એક બાળકોની છેડકી કરવામાં આવી હતી। બાળકીને કોઈ ચોકલેટ જેવી વસ્તુની લાલચ આપીને બાળકીને ખોળામાં બેસાડી હતી, ત્યારબાદ તેની સાથે અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો। જો કે બાળકી સાથે રહેલા બાળકને તેના પર ઈરાદા ખરાબ લાગતા તેને હાથ પકડીને ખેંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે વૃદ્ધે કોઈ પણ રીતે બાળકીને છોડવા માટે તૈયાર ન હતો, તેવી પરિસ્થિતિમાં બાળકે બૂમાબૂમ કરતા આસપાસમાં રહેલા એક વ્યક્તિ દ્વારા બાળકીને છોડવામાં આવી હતી। જો કે તે બેશરમ વૃદ્ધે યુવકે બાળકીને ખેંચી તો પણ તેને છોડવાનો આનાકાની કરવા લાગ્યો હતો, પરંતુ તે યુવકે બહાદુરીપૂર્વક ધમકાવીને બાળકીને છોડાવી લીધી હતી। બાળકી તુરંત જ તેની પાસેથી છટકીને તે યુવક સાથે ભાગી છૂટી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। જામનગરમાં શર્મજનક ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જાહેર માર્ગ પર વૃદ્ધે બાળકી સાથે અશ્લીલ હરકત કરી હતી। જામનગર શહેરના આપના બજાર વિસ્તાર પાસેની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા